કદાચ દેખાવમાં હશે પણ રૂપાલા ભૂલી ગયા છે અવળો. હવે આપણે કઈ ગાડિયા તલવાર બંદૂકો ગાડવાની નથી, ક્યાંય રોડમાં દેખાવાનું નથી. પણ જો તમારા મારા અવાજને તમારી દીકરી મારી દીકરી છે, તમારી બેન મારી બેન છે, અને અમારા કુળ ઉપર તમે વાત કરો. પેપડું વાઘેલા પરિવારની દીકરી ક્યાં મોકલે કે રાખો સંકટ સમય છે મારા વાળો અને મુળે સાથે રાખો ઘોટલા ઘોડા તૈયાર કરી બસ્તર કરી મારા તલવારો લઈ અને ગોળીના વાગે પેપડું પહોંચે ઈ આ પરિવાર છે ને ઈ બોલેલો શબ્દ આય ઘા વાગ્યો છે, હૃદય સીધી નાખ્યું. પણ હવે જવાબ શાસ્ત્રીય ભાષામાં આપવાનો છે, અને જવાબ ગૌ સાહેબના ઢબમાં આપવાનો છે. અને એ સમય તમારા અને મારા કાન આવ્યો છે 7/5/2024 પહેલો નંબર ઈમેલ બેલેટ પેપરમાં પહેલો નંબર ચંદનજી તલાજી ઠાકોર ની બાજુમાં પંજાનું નિશાન અને પંજાના નિશાનની બાજુમાં બટન દબાઈ 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 અને આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપી દેવો પડે કે તને એક માણસ વાળો છે તો અમને અમારી આબરૂ મારો સમાજ વાળો છે. ક્યાંય આવશે સમજાવવા ઘણું આવશે, પણ થૂકેલું થૂક અને બોલેલો શબ્દ કોઈ પાછો વળતો નથી. આપણે થૂકી જશે તો એમ કે ગળી ગયો ગરસ તો કોઈ પણ વ્યક્તિના અહંકારની અંદર નીકળેલો શબ્દ અને આખો ગુજરાતનો, રાજસ્થાનનો, ઉત્તર પ્રદેશનો ક્ષત્રિય સમાજ એક જ વાત કરે કે તમે ટિકિટ ખાલી કરી નાખો, તમે ટિકિટ ખાલી કરી નાખો. અને છતાંય એક એવો કાયદો પસાર કરે, ટિકિટ તો ના બદલી પણ એવો કાયદો હુકમશાહી હિટલરશાહી સરકાર એવો કાયદો પસાર કરે કે 7/5/2024 સુધી કોઈ આંદોલન કે વિરોધ વટો નહીં કરીએ કે અને આંદોલન કે વિરોધ વટો કરશે તો એને જેલના હરિયામાં નાખી દેવામાં આવશે. આ અત્યારથી ચાલુ કર્યું છે, હાથ પછી શું થશે? તો એના માટે એની લડાઈ લડવા માટે તમારી વચ્ચે ઉભા રહેવા માટે ચંદનજી ઠાકોર તેઓ તૈયાર, સદારામ બાપાનો ભક્ત તૈયાર છે. અને તમારા સંકટ સમયે હર હંમેશ ચંદનજીને સિદ્ધપુર ધારાસભ્ય હતા